ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 આર્ટ્સના દરેક વિદ્યાર્થી મિત્રો, હું વર્ષેલ સર એચઆરએસ આપ સર્વનું એચઆરએસની કોમર્સની ચેનલ અને એચઆરએસની આર્ટ્સની ચેનલમાં હાર્દિક સ્વાગત છે. બોર્ડ એક્ઝામ 2027નો ટાર્ગેટ છે તમારો, અને બોર્ડ એક્ઝામ 2027માં સારામાં સારા માર્ક્સ લેવા છે. અંગ્રેજીની ચિંતા યાર મૂકી દો. ઇંગ્લિશ માટે જોરદાર આઈએમપી બેચનું આજથી લોન્ચિંગ થઈ જાય છે. આજે શોર્ટ નોટ, મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ આપું છું. આખી તમારી ચોપડી 12 કોમર્સની તમારી આખી ચોપડી, અને એમાંથી મેં મારી જોરદાર મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ બનાવી છે. બસ આટલી શોર્ટ નોટ કરી લો, આની બહારનું તમારે કાંઈ કરવાની જરૂર નથી. તો શોર્ટ નોટ માટે હું તમને જે વસ્તુ આપું છું એટલી વસ્તુ પર ટોટલી વધારે ધ્યાન આપી દેજો. આ શોર્ટ નોટ તમને પ્રથમ સત્રની પરીક્ષામાં પણ કામ લાગશે. હું એવી શોર્ટ નોટ કે જે પ્રથમ સત્રની પરીક્ષામાં પણ પૂછાય, આ બધી જ વસ્તુ તમને આજના લેક્ચરમાં કહું છું. તો જે લોકો ભાઈ નવા છે, આજે જ આ ચેનલ જોડાઈ જજો. આ ચેનલ તમને હર હંમેશ કામ લાગશે. આ ચેનલમાં તમને બે લોકો દેખાતા હશે, 11 બાર કોમર્સ અને 11 બાર આર્ટ્સ. 11 બાર આર્ટ્સની ચેનલ છે, જેની અંદર બધા આર્ટ્સના લેક્ચર આવવાના છે, અને 11 બાર કોમર્સમાં બધા કોમર્સના લેક્ચર આવશે. આ કોમર્સની અંદર અત્યારે ઇંગ્લિશ અને ઇકો બી આવશે. હવે આર્ટ્સ વાળા છે ને, એ આર્ટ્સ વાળાને ઇકો અને ઇંગ્લિશ સેમ ટુ સેમ કોની જેવું હોય, કોમર્સની જેવું. એટલે કોમર્સની ચેનલ એ લોકો જોઈ શકે છે. કેના માટે? ઇંગ્લિશ માટે. તો ખાસ આ વિડીયો ફક્ત ને ફક્ત કોમર્સ અને આર્ટ્સ બંને લોકોના વિદ્યાર્થી મિત્રો કે જે લોકો બોર્ડ એક્ઝામ 2027 આપવાના છે, સાથે પ્રથમ પરીક્ષાની બી આઈએમપી જોતી છે, તો આજનો લેક્ચર તમારા માટે કામનો છે. તો કાંઈ નહીં, વધારે ટાઈમ બગાડવો નથી. આજનો લેક્ચર આપણે શરૂ કરી દઈએ. એવી તો શોર્ટ નોટ 3 માર્ક્સની પૂછે ભાઈ. શોર્ટ નોટ હવે 3માંથી તમારે 3 માર્ક્સ લેવાય તો આની અંદર પોસિબલ છે. આજના લેક્ચરમાં ખાલી હું તમને શોર્ટ નોટ નહીં આપું, અને આન્સર બી આપીશ કે તમારે આ શોર્ટ નોટ પૂછે તો કેવી રીતના લખવાની. આ બધી જ વસ્તુ તમને આજના લેક્ચરમાં મળવાની છે. ભાઈ ડોન્ટ વરી, એચઆરએસ તમારી સાથે છે, દરેક વસ્તુ તમને કહેશે. આન્સર કઈ રીતના લખવા, તો આન્સર માટેની જોરદાર પીડીએફ કે જે આપણી એચઆરએસ એજ્યુકેશનની ઓફિશિયલ એપ્લિકેશન એચઆરએસ એજ્યુકેશન પ્લે સ્ટોરમાં તમને મળી જશે. ત્યાંથી તમે આવડે પીડીએફ ડાઉનલોડ કરી શકશો. કઈ? તો આવડે શોર્ટ નોટ વાળી બધા જવાબ એની અંદર હશે. અત્યારે શોર્ટ નોટ બધી તમને આપી દઉં છું કે આ શોર્ટ નોટ વાંચવાની, આ શોર્ટ નોટ પૂછાય આવી છે, 100% પૂછાય આવી, તો એ તમારે વાંચવાની. પણ એનો જવાબ તમારે જોતો, જવાબ તમને ક્યાં મળશે? તો એચઆરએસ એજ્યુકેશનની જે એપ્લિકેશન છે એમાં ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ આખી અપલોડ થઈ જશે. આ લેક્ચરના 24 કલાકની અંદર અપલોડ કરી દઈશ, કારણ કે એક જ ફેકલ્ટી છે, કામ ઘણું બધું કરવાનું છે મારે. તો ચાલો વાંધો નહીં, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે નંબર 1 ઉપર મારી એવી પર્સનલ ફિલિંગ આવે છે કે બોર્ડ એક્ઝામ 2027માં આ શોર્ટ નોટ પૂછાઈ શકે, પ્રથમ સ્તરમાં બી પૂછાઈ શકે એવી શોર્ટ નોટ નંબર 1 કે જે સૌથી વધારે મોસ્ટ એપી મેં મારે પોતાના હાથેથી લખી બનાવી છે. કદાચ તમને એવું લાગતું હશે કે આ બધા ફાકા બાકા મારતા હશે, મારા પોતાના હાથથી લખી આખી શોર્ટ નોટ બનાવી છે. તો આ બધી વસ્તુ તમારે શેર કરું છું. બધું આ એનાલિસિસ છે. છેલ્લા 7 થી 8 વર્ષના પેપર મેં ચેક કર્યા છે. ઇંગ્લિશમાં 7 થી 8 વર્ષના પેપર મેં સોલ્યુશન બી કરેલા છે. આ બધી વસ્તુની સાથે તમારી સામે જે એનાલિસિસ લાવું છું એ ખરેખર જોરદાર સાબિત થશે. ચાલો, તો હવે આજના લેક્ચરમાં સૌથી પહેલા તો તમે પહેલી શોર્ટ નોટ આપું છું કે સૌથી વધારે કામની અને સૌથી વધારે પૂછાઈ હોય, અને એ છે મારી પોતાની પર્સનલ ફેવરેટ નંબર 1. અત્યારે કેવું લખતા છે નંબર 1, અને શોર્ટ નોટ છે ટાઇટલ એડજસ્ટમેન્ટ. બોન્ડિંગ બિટવીન નાના અને નાની વચ્ચે જે બોન્ડિંગ હતું કે નહીં, ટાઇટલ એડજસ્ટમેન્ટ, આ સૌથી વધારે મોસ્ટ ટાઈમ છે. આ તમારી પ્રથમ પરીક્ષામાં બી 100% પૂછાશે, અને બોર્ડની પરીક્ષામાં પણ કામની એવી નાની જે બોન્ડિંગ હતી, નાના અને નાની વચ્ચેનું બોન્ડિંગ એટલે કે ટાઇટલ એડજસ્ટમેન્ટ. તો આ શોર્ટ નોટ નંબર 1 ઉપર છે, કરવા જેવી છે. નાવ વધી આપણે આગળ નંબર 2, જે તમારો વોલ્ટ ડિઝની વાળો પાર્ટ છે, એમાંથી ખાલી એક જ શોર્ટ નોટ તમારે કરવાની છે, જેનું નામ છે વોલ્ટ ડિઝની સક્સેસ. વોલ્ટ ડિઝનીની સક્સેસ કે જે કેવી હતી, તો ભાઈ હોર્સથી લઈ અને માઉસ સુધીની, હોર્સ ટુ માઉસ એટલે કે વોલ્ટ ડિઝનીની સક્સેસ. મેં તમને 2 શોર્ટ નોટ આપી દીધી. આ બંને શોર્ટ નોટ તમારી પ્રથમ પરીક્ષામાં 100% પૂછે ને એવી છે. બોર્ડની પરીક્ષામાં તો આઈએમપી છે જ, પણ પ્રથમ સત્રની પરીક્ષામાં પણ પૂછાય. મેં પહેલી કઈ કીધી, તો ટાઇટલ એડજસ્ટમેન્ટ, નાના અને નાની વચ્ચેનું બોન્ડિંગ જેમાં દર્શાવવાનું છે. બીજી વસ્તુ કઈ કીધી મેં, તો બીજી વસ્તુ મેં તમને કીધી વોલ્ટ ડિઝનીની સક્સેસ સ્ટોરી, હોર્સથી લઈને માઉસ સુધી. આ 2 મારી પોતાની પર્સનલ ફેવરેટ છે, સૌથી વધારે મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષામાં પૂછાય એવી. નેક્સ્ટ વાત કરીએ હવે થોડીક આપણે આગળ. હવે થોડાક દ્વિતીય સત્ર ઉપર જ આવી. પછી તમે કદાચ એવું બધું ભણ્યા નહીં હોય, પણ આજે તમે બોર્ડના બધા આઈએમપી આપી દઉં છું. બોર્ડની બધી આઈએમપી આપું છું, એટલે જરીક હવે દ્વિતીય સત્ર ઉપર જઈએ કે દ્વિતીય સત્રમાંથી કેવા આઈએમપી પ્રકરણો છે કે આઈએમપી શોર્ટ નોટ છે એ પૂછાવી છે. દ્વિતીય સત્રમાંથી કામની અને નંબર 3 નંબરની મારી પોતાની પર્સનલ ફેવરેટ, એ પણ જે દ્વિતીય સત્રમાં તમારી દ્વિતીય પરીક્ષામાં બી મોડલ ટેસ્ટમાં પૂછાઈ શકે, અને એ છે મંકીસ પો. એક નંબર ચેપ્ટર છે, આવડે એક મજા આવે એવું ચેપ્ટર છે, ભણવાની પણ મજા આવે. અને મંકીસ પો એ હાથ વાળું જે આખું ચેપ્ટર છે, એક નંબર છે, એ શોર્ટ નોટ કરી લેવાની છે, કામની છે. નંબર 4 દ્વિતીય સત્રમાં જ આવે છે તમારું સોજોનર ટ્રુથ. આ નંબર 4 નંબરની જે શોર્ટ નોટ છે સોજોનર ટ્રુથ, બોર્ડની અંદર બી ઘણીવાર પૂછાઈ ગઈ છે, તમારા માટે કામની. મેં તમને ટોપ 4 આપી દીધી. પહેલી કઈ આપી, તો પહેલી આપી મેં તમને ટાઇટલ એડજસ્ટમેન્ટ. બીજી કઈ આપી, વોલ્ટ ડિઝની વાળી. ત્રીજી કઈ આપી મેં તમને, તો ત્રીજી સૌથી વધારે હું તમને કહું છું કે આ વખતે પરીક્ષામાં દેખાઈ શકે, અને એ છે તમારો મંકીસ પો. અને નેક્સ્ટ મેં તમને અત્યારે આપી છે, એનું નામ છે સોજોનર ટ્રુથ. આજની મારી છેલ્લી, હું ટોપ 5 આપવાનો હતો, ટોપ 5માં આજની છેલ્લી, અને એ છે તમારી જે કૃષ્ણામૂર્તિ, વ્યૂઝ ઓન રિયલ ફ્રીડમ.
એટલે કે જે કૃષ્ણમૂર્તિનું વ્યૂ શું હતું ફ્રીડમ ઉપર, તો એના માટેની એક શોર્ટ નોટ તમારી પરીક્ષામાં પૂછાય છે. ટોપ 5 મેં તમને આપી દીધી છે. હવે આ ટોપ 5 તમારી પરીક્ષા માટે સૌથી વધારે કામની છે, કે જે ઓલરાઉન્ડર પરીક્ષામાં પૂછાતી હોય છે. આ ટોપ 5 ને સૌથી પહેલા કરવાની છે. કેટલી? આ ટોપ 5. હવે હું તમને પ્રથમ સત્રની વાત કરું કે પ્રથમ સત્ર માટે કામનું શું, તો પ્રથમ સત્ર માટે તમને કહું તો સૌથી પહેલા નંબર તમારે નાના વર્ણન કરી દેવાનું છે. ટાઇટલ એડજસ્ટમેન્ટ તમને કીધું, ટાઇટલ એડજસ્ટમેન્ટ સૌથી વધારે કામનું. બીજા નંબરે તો તમારે ચેપ્ટરનું આપણું જે વોલ્ટ વાળું છે એમાંથી વોલ્ટ ડિઝનીની સક્સેસ સૌથી વધારે કામની, એટલે આ બે ઉપર સૌથી વધારે ભાગ કરવાનો. અને ચેપ્ટર નંબર 1 જે તમારું છે CSR વાળું, એટલે કે જેમાં લવ વાળી બધી વાત આવે છે, એ ચેપ્ટરમાંથી કન્ડિશન ફોર મેકિંગ લવ, કઈ કન્ડિશન ફોર મેકિંગ લવ, કે જે તમારી પ્રથમ સત્રની પરીક્ષામાં પૂછાઈ શકે છે. હા, ઘણાની સ્કૂલમાં પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ કરાવ્યું હશે, પણ આ બેની અંદર આપણે એકાદો આન્સર એવો લખીએ કે લવની ઇફેક્ટ કેવી થાય અથવા લવ માટે કન્ડિશન કેવી છે, તેનો જોરદાર મેં આન્સર બી બનાવ્યો છે. ખાલી એક જ વસ્તુ કરો, બધાની અંદર જવાબ લખો એટલે તમને બેઠા માર્ક્સ મળી જાય. તો આ બધી જ વસ્તુ ક્યાં મળશે યાર? આપણી એપ્લિકેશનમાં હવે આ બધાનો જવાબ આપી દઉં છું. આ જવાબ સાથે આખી બધી શોર્ટ નોટની PDF આપણી HRS એજ્યુકેશનની જે એપ્લિકેશન છે એની અંદર મૂકી દઈશ. એટલે આજના લેક્ચરમાં તમને ટોપ 5 જેટલી IMP શોર્ટ નોટ આપી દીધી છે. અને પ્રથમ સત્ર માટે એક્સ્ટ્રા મેં તમને કીધી છે કે જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે, કન્ડિશન ફોર મેકિંગ લવ વાળી, એટલે કે લવ વાળી જે કંઈ બી છે એ તમારા પહેલા જ ચેપ્ટરની છે અને પ્રથમ સત્રની પરીક્ષામાં કામની એવી છે. બાકી ટોપ 5 મેઇન શોર્ટ નોટ કે જે તમને આજે આપી છે, આ બોર્ડની પરીક્ષામાં પૂછાય એવી શોર્ટ નોટ છે ભાઈ, અત્યારે જ કરી લેજો, કારણ કે બોર્ડની પરીક્ષા માટે આ શોર્ટ નોટ કામની છે. બાકી આજનો લેક્ચર હું અહીંયા ઓલમોસ્ટ મારો કમ્પ્લીટ કરું છું. આ જેટલી વસ્તુ મેં આપી છે ને યાર, ખરેખર ફોકસ કરજો, કારણ કે આ બધી શોર્ટ નોટ છે કે જે તમારી બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાઈ જાય છે. આજનો આપણો એક લેક્ચર ખૂબ જ નાનો હતો, 6 થી 7 મિનિટનો આપણો લેક્ચર છે. 6 થી 7 મિનિટના લેક્ચરમાં આજની બધી વસ્તુ પતાવી છે. હવે નેક્સ્ટ લેક્ચર આપણે નવા ટોપિકો આવશે. હું તમને IMPSC આપીશ, બધું ગ્રામર કરાવી દઈશ. 1 શોર્ટ લેક્ચરમાં બધું ગ્રામર કરાવીશ, ફંક્શન કરાવીશ, ટોટલી વસ્તુ યાર. ઇંગ્લિશની ચિંતા કરવાની જરૂર નથી, ઇંગ્લિશ માટે ટોટલી જવાબદારી હવે હું લઈશ. એટલે ભાઈ ચિંતા ના કરતા, ઇંગ્લિશ છે, એકાઉન્ટ છે, સ્ટેટ છે, ઇકો છે, BA, બધી જ વસ્તુ, આર્ટ્સવાળા મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ભૂગોળ, બધા જ લેક્ચર આપણે 1 શોર્ટ શરૂ થઈ જવાના છે. એક લેક્ચરમાં એક ચેપ્ટર પૂરું. બાકી આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જો ભાઈ વિડીયો ગમ્યો હોય ને, પ્લીઝ લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી પહોંચાડજો, કારણ કે આ HRS કામ ઘણા બધા લઈને બેઠું છે. નક્કી કર્યું છે મગજમાં કે ગમે તે થાય HRS ને 1 શોર્ટ સોલ્યુશન બનાવીશ, અને એવું બનાવીશ કે યાર ખરેખર તમને લોકોને કામ લાગે. મારા લેક્ચર મોટા લાંબા કલાકના નહીં હોય. કલાકના લેક્ચર શું થશે, ટાઈમ પાસ વધારે થશે ને તમારો સમય બગડશે. એવા મારા લેક્ચર ક્યારેય નહીં આવે. કદાચ આવશે તો એની એટલું બધું મટીરિયલ આપી દઈશ કે બીજું કાંઈ જોવા જેવું જ નહીં હોય. બાકી મારા નાના લેક્ચર છે કે જેની અંદર તમને એવી કામની વસ્તુ મળી જાય કે જે તમારા માટે ફરજિયાત કામ લાગે. તો આજના લેક્ચરમાં આટલી વસ્તુ બતાવું છું. મળીએ છીએ નવા લેક્ચરમાં. દરેક લોકોને જય હિન્દ, જય ભારત, બાય બાય.